આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાના રાજપીપળાની મુલાકાતે છે. કમલમ ખાતે પક્ષની બેઠક યોજીને મુખ્યમંત્રીએ નર્મદાની બંને બેઠકો પરના ઉમેદવારોને 5 લાખથી વધુ મતોથી જીતાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે શ્રી પટેલે ભરૂચ લોકસભા બેઠકમાં ડેડિયાપાડા વિધાનસભામાંથી વધુ મતો ભાજપને મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સમગ્ર રાજ્યમાં ગઈકાલે ઈવીએમ મશીનનું કોમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ડાંગ જિલ્લાના ચૂંટણી અધિકારી મહેશ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનું ઇલેક્ટ્રોનિક રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને ઇલેક્ટ્રોનિક રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા નિહાળી હતી. ભરૂચ અને છોટાઉદેપુર લોકમત વિસ્તારમાં આવતા ડેડિયાપાડા અને નાંદોદ માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરીમાં કોમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બંને પ્રાંતમાં ઈવીએમની ફાળવણી શરૂ કરવામાં આવી છે. રેન્ડમાઇઝ્ડ ઈવીએમ તમામ વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચૂંટણી વિભાગ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી વિભાગના અધિકારીઓ, શિક્ષકો તેમજ નગરજનોએ મતદાન અવશ્ય કરવાના શપથ લીધા હતા. તો મહેસાણાના કડી અને વિસનગર એનએસએસના વિદ્યાર્થીઓએ શેરી નાટકથી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડ્યો હતો. ઉપરાંત ખેરાલુ તેમજ વડનગરના ગામોમાં ખેતીવાડી વિભાગના ગ્રામસેવકો લોકસંપર્ક કરી મતદાન જાગૃતિના કામ કરી રહ્યા છે, જ્યારે આણંદ જિલ્લામાં એસટી ડેપો ખાતે પણ મુસાફરી અર્થે અગ્રણીઓ દ્વારા નાગરિકોને મતદાન કરવા અંગે જાગૃત કરાયા હતા. ખેડા જિલ્લાના નડિયાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રમતવીરોના વાલીઓએ અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જ્યારે પાટણના હારીજની તમામ શાળાના શિક્ષકોએ બાઇક રેલી યોજીને નગરજનોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મતદાન જાગૃતિ અંગે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે કચ્છ જિલ્લામાં પણ વિવિધ શાળા તેમજ કોલેજોમાં માનવ સાંકળ રચી અવસર છે લોકશાહીનો લોગો બનાવી મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. ખેડા જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે 24 જેટલા નોડલ અધિકારીઓ દ્વારા સરકારી અને ખાનગી ઇમારતો પરથી કુલ 4,496 જેટલા પોસ્ટર અને બેનર સહિતની પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં ચૂંટણી દરમિયાન આચારસંહિતાના અમલ માટે 20 અમલીકરણ નોડલ તથા 27 અમલીકરણ મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મહેસાણામાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે હેતુથી તમામ 1,037 મતદાન મથકોએ કાયમી ધોરણે વ્હીલચેરની વ્યવસ્થા કરી મહેસાણા જિલ્લાએ રાજ્યમાં પ્રથમ સિદ્ધિ હાંસલ કરી છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા અનુસાર આજે જિલ્લામાં દિવ્યાંગોની વ્હીલચેર રેલી યોજાઈ હતી, જેમાં દિવ્યાંગજનોએ વ્હીલચેર સાથેનો સક્ષમ લોગો બનાવી મતદાન માટેનો સંદેશો આપ્યો હતો. નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા આવતીકાલથી શરૂ થઈને 8 મે સુધી ચાલનાર છે. 1 મહિનો ચાલનાર આ પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે પરિક્રમાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી. વહીવટીતંત્ર દ્વારા પૂરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃતિ વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ મારું સ્વાસ્થ્ય મારો અધિકાર છે. આ પ્રસંગે આકાશવાણી સાથે વાત કરતા નવી દિલ્હી એઇમ્સના પ્રોફેસર ડોક્ટર રીમા દાદાએ જણાવ્યું હતું કે જીવનશૈલીમાં મુખ્ય ફેરફારો અને યોગ જેવી પદ્ધતિઓ અપનાવવાથી રોગોને હરાવવામાં મદદ મળી શકે છે. તો બીજી તરફ અમદાવાદ ખાતે એચપીસીએલના પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓને જાણીતા ડાયટિશિયન દ્વારા સારું ભોજન અને સારું સ્વાસ્થ્ય અંગે માહિતી આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો.